ખેડૂતોને બધા પ્રકારની સમસ્યાઓ છે અહીંયા. આ વિસ્તારની અંદર ખેડૂતોની હાલત બહુ કથળી છે. એટલે પબ્લિક બીવે છે. બીવે જ છે. આ લોકોની પહેલેથી સિસ્ટમ છે કે હુમલો કરી ડર બેસાડવાની. ખેડૂતો પરિવર્તન માટે ઈચ્છે છે અને ખેડૂતો જરૂરથી પરિવર્તન લાવશે. ખેડૂતો બહુ આ ભાજપ સરકારથી અહીંના ધારાસભ્યોથી બહુ બીવે છે. એમના કેસ કબાડા કરે એટલે ખેડૂતો બહુ ડરે છે અને આમ પબ્લિક પણ ડરે છે એનાથી. તો ભાજપના જ ઝઘડા હોય એને ભાજપ એટલો બધો હાઇલાઇટ કરી અને એવો મુદ્દો કારણ વગરનો ચગાવે છે. આવે છે કે અહીંયા ગુનાખોરી વધારે છે, કોઈ પરિવારનું અહીંયા રાજ છે. આ ભાજપના શાસનથી કંટાળી ગયેલા છે લોકો અને બહુ અતિ કંટાળી ગયેલા છે. લોકોને ડર એક જ વાતનો છે, આ લોકોનો જે શાસન છે ને એ બાબતનો એવો ડર છે, આ લોકોએ એવો ડર બિહારી જ દીધો છે લોકોમાં કે આ જે હુમલો કર્યો ને એ હુમલા બાબતથી તમને કહું ને તો લગભગ જ્યાં જોવો ને ત્યાં આ રીતે ખોટા માણસો ઊભા કરે. અને એક તમને કહું, છોકરીઓ ઉપર, બેનું દીકરીઓ ઉપર, આપણે પટેલની, લેવા પટેલની દીકરી ઉપર જો હુમલો કરતા હોય, ડર નથી. અમે તો ડર રાખતા જ નથી. અમે તો કફાના હેરા લઈને જ ફરીશ, ભલે અમને મારી નાખે, અત્યારે પણ મારી દઈએ ગોળી તો અમે ખાવા તૈયાર છીએ. કરોડપતિ ખેડૂત ગયા, તમે કરોડપતિ છો. અત્યારે તો રોડપતિ થઈ ગયા છે ખેડૂત. બધા ભાજપવાળા છે ને એની ડબલ થઈ ગઈ છે, ખેડૂતોની નથી થઈ. ખેડૂતની આવક ઘટી છે. એ તો એક કાયરતાનું નિશાની કહેવાય. મહિલા ઉપર હુમલો કરવો હોય. પણ બધા સભા કરો છો, કરોડો રૂપિયા તમે ખર્ચો છો, કોના બાપના પૈસા છે? એ 200ના રૂટ કાપે, એમાં જે ખોટ જાય, ખોટ કોણ ભરે છે? જનતા ભરે છે. તો કોઈને બાપદાદાની પ્રોપર્ટી થોડી છે તો તમે આ રીતે ઉપયોગ કરી શકો? ગમે તે રીતે આ સરકાર છે ને ગરીબોને મારવા માટે જ છે. આ સરકાર ઉદ્યોગપતિની જ સરકાર છે, ગરીબોની કોઈ સરકાર નથી. ખેડૂતોને કહી દે કે 2000 તમારા ખાતામાં આવી જશે. એટલે ભાઈ તું ધર્મ ધ્યાન કરે છે. અને હું તો કહું છું 2000 અમારા ખેડૂતોને નથી જોઈતા. ધારાસભ્યનો પગાર અત્યારે લગભગ 1 લાખ થી 1.5 લાખ રૂપિયાની વાઇડ ઇન્કમ છે. ભાવ ન હોય એટલે શું કરવાનું? 45 રૂપિયાનું લઈને વાવી, બરોબર, 600-700 રૂપિયામાં વેચાય. માણસો શું કરે? 18,000 રૂપિયા ઓલા હેક્ટર આપીને હમણાં અને મજાક કરી લીધી. આમ આદમી પાર્ટીની સભા દેડી ગોંડલમાં થઈ રહી છે. ગોંડલમાં એટલા માટે પણ ચર્ચાસ્પદ છે કારણ કે થોડા દિવસ પહેલાં જ જે આમ આદમી પાર્ટીના નેતા છે જિગીસા પટેલ, તેમના ઉપર હુમલો થયો હતો અને એમણે સ્પષ્ટપણે આરોપ લગાવ્યો હતો કે કોણે તેમના ઉપર હુમલો. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે અને ખેડૂત સભા છે અહીંયા. શું કહેશો આ વિસ્તારમાં ખેડૂતોના મુદ્દે વાત કરીએ તો? આ વિસ્તારની અંદર ખેડૂતોની હાલત બહુ કથળી છે. અહીંયા પાક થાય પણ પાકના ભાવ કાંઈ આવતા નથી. અને આ તાલુકાની અંદર વાત કરીએ તો અહીંયા પૂરેપૂરી તાનાશાહી છે. ભાજપ સરકારના ધારાસભ્ય સિટિંગ જે છે એની. અહીંયા કદાચ તમે આમ આદમી પાર્ટીની સભા કે અન્ય પક્ષની કોઈ પણ કરો ને તો અહીંયા પબ્લિક ભેગું કરવું માટે પણ પરસો વળી જાય છે, એવી હાલત છે બહુ. એટલે પબ્લિક બીવે છે. બીવે જ છે, પૂરેપૂરી બીવે. કારણ શું ડરવાનું? તાનાશાહી. આજે હું અહીંયા આવ્યો તો કાલે ફોન આવી જાય, દાદાગીરી. અચ્છા, જે રીતે પણ હુમલો થયો જિગીસાબેન ઉપર, એ લઈને કેવું લોકોમાં માહોલ છે? માહોલ ડર તો બેસી જ ગયો છે કારણ કે આ લોકોની પહેલેથી સિસ્ટમ છે કે હુમલો કરી ડર બેસાડવાની. પબ્લિકમાં ડર બેસે એવું પહેલેથી આવેલું આવે છે, વર્ષો થઈ ગયા. પણ હજુ પણ પબ્લિક એમાંથી બહાર નથી નીકળી શકે એમ. પબ્લિક શું કરે? તમે વિચાર કરો. તાનાશાહી એટલી હદે વધી જાય તો પબ્લિક શું કરી શકે? શું કહેશો આપ અહીંયા? મેન તો આપણે વાત પહેલાં પણ થઈ છે, ખેડૂતોની સ્થિતિ જે છે, ભલે સરકાર ગાંધીનગર, દિલ્હીમાં બેસીને કહેતી હોય કે ખૂબ સારી છે ને આવક ડબલની વાત છે ને વળતર આપીએ છીએ, પણ શું સ્થિતિ છે? ખેડૂતો પરિવર્તન માટે ઈચ્છે છે અને ખેડૂતો જરૂરથી પરિવર્તન લાવશે. અને આ ખેડૂતોની બચાવો યાત્રા અહીંયા ડેડી પહોંચી છે. અમે સોમનાથથી ચાલુ કરી તે દિવસે પણ મેં તમને કીધું હતું કે અમે સોમનાથ દાદાના દર્શન કરી અને ગાંધીનગર સુધી ખેડૂતોની વેદના અમે પુગાડશું. ગાંધીનગર પણ ગોંડલમાં જ એક પડકાર છે, જેમ કીધું સાહેબે કે લોકો આવતા નથી, બીવે છે, તેવું પડકાર છે. હા, જરૂરથી છે સાહેબ. ખેડૂતો બહુ આ ભાજપ સરકારથી, અહીંના ધારાસભ્યોથી બહુ બીવે છે. તાનાશાહી બહુ કરે છે. પણ લોકોના હાથમાં વોટનો અધિકાર છે તો શું લોકો બદલી નથી શકતા? નથી બદલી શકતા. દબાવે, મારપીટ કરે, એમના
કેસ કબાડા કરે એટલે ખેડૂતો બહુ ડરે છે અને આમ પબ્લિક પણ ડરે છે એનાથી. એટલે ડરનો માહોલ છે. ડરનો ફૂલ માહોલ છે અહીંયા આ ગોંડલ વિધાનસભામાં. થોડા દિવસ પહેલા એક નેતાએ કીધું હતું કે ભાઈ તમે ગોંડલમાં જાઓ તો એવું લખાય કે ભાઈ કાયદાની હદ પૂરી, કે મિર્જાપુર જેવું, કે જે બી ABCD પહેલા જેમ પોરબંદરમાં લખાતું હતું એવી સ્થિતિ છે અહીંયા. આ બાપુનગર છે ગુજરાતનું. આ બાપુનગરના વિસ્તારથી જ ઓળખાય છે અહીંયા. અચ્છા. હા, મિર્જાપુર જ છે. મિર્જાપુર જ છે. બીજું મિર્જાપુર જ છે. પણ તો અહીંયા તો કે છે કે પોલીસ છે ને બધી વસ્તુ છે ને તો અહીંયા ગુજરાતનું ગોંડલ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાંની તમામ હદ પૂરી થઈ જાય છે. આ ગુજરાતમાં નથી આવતું એવું લાગે અમને. ના, પણ હરસંઘવી છે કે કાયદાનું એક રાજ છે ને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એ બધું મીડિયા સમક્ષ હાલે. વાસ્તવિકતા કઈક અલગ છે. સમજો ને એમાં તમે સમજતા જ હોય ને, તમે મીડિયા વાળા, તમને ન ખબર. પાલુભાઈ, આ વિસ્તારમાં ખેડૂતોની કેવા પ્રકારની સમસ્યાઓ છે? ખેડૂતોને બધા પ્રકારની સમસ્યાઓ છે અહીંયા. કઈ નથી ન કહી શકીએ એવી પોઝિશન છે. તો કઈ નથી એકો? બધી જ પોઝિશન ખરાબ છે અત્યારે તો. રોડ રસ્તાની, પછી જે કાંઈ ગણો તે રોજનો ત્રાસ, ભૂંડનો ત્રાસ, ગુંડાઓનો ત્રાસ. ગુંડાઓનો બી ત્રાસ છે. ત્રાસ એમાં કઈ ઘટે જ નહીં. જિજ્ઞાસાબેન ઉપર હુમલો કર્યો એ ત્રાસ જ કહેવાય ને. તો પછી હવે શું કરવાનો વિચાર છે? પરિવર્તન લાવવાનું છે. લોકોને બધાને થોડોક જાગૃતતા આવી છે અને થોડાક જાગૃતતા લાવશું. શું કહેશો જે રીતે અહીંયા વાત છે કે ભાઈ લોકો નથી આવી રહ્યા અને આ લોકો બીવે છે, તો કોનાથી બીવે છે ને કેમ આવું છે? અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે પૂરા ગુજરાતમાં કે કાયદો અને વ્યવસ્થા એટલી હદે ખરડી ગઈ છે અને એક પ્રબળ વિપક્ષ જે મજબૂત બની રહ્યો છે, આના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. એના લીધે જ ભાજપ પાસે હવે બીજો કોઈ મુદ્દો ન હોવાને લીધે લોકોને ડરાવવાનો અને ધમકાવવાનો એક મુદ્દો હાથમાં છે. એના કારણે જે લોકોને ભોળીભાળી જનતાને આ લોકો ડરાવે છે, ધમકાવે છે. આના લીધે જ લોકો વિપક્ષ સાથે એકઠા થતા ડરે છે. પણ શું એ લોકો ત્યાં લોકોને કંઈક જઈને કહે છે કે ભાઈ જતા નહીં આ સભામાં, કે કઈ મુશ્કેલી થશે? ગ્રામ્ય જીવનમાં કેવું હોય છે કે ગામના સરપંચ અથવા તો ગામના કોઈ આગેવાનો એ ભાજપ પ્રેરિત હોય, પછી સામાન્ય જનતાને એમની જોડે એમના એક જ વિસ્તારમાં રહેતા હોય તો એમની શરમ ભરવી પડતી હોય છે. એટલા માટે પછી એ લોકોને કોઈ બોલાબોલી કે દેખાદેખી ન થાય એટલા માટે જ એ લોકો ખુલ્લીને અમને સમર્થન આપી શકતા નથી. આવું પણ બને છે. વચ્ચે જિગીસાબેન ઉપર પણ અહીંયા હુમલો થયો હતો વચ્ચે સમસ્યા સમાધાનમાં, પછી પોલીસની કાર્યવાહી સામે સવાલો થયા. હર્ષભાઈ છે એ કહેતા હોય છે કે ભાઈ કોઈ ચમરબંધીને છોડવામાં આવે, પણ અહીંયા આવતા બધી કુછ દેખાતી નથી. વસ્તુ જે છે ને, જો ભાજપ પ્રેરિત હોય તો ભાજપના જ ઝઘડા હોય એને ભાજપ એટલો બધો હાઇલાઇટ કરી અને એવો મુદ્દો કારણ વગરનો ચગાવે છે. પરંતુ ખરેખર જ્યાં અન્યાયો થઈ રહ્યા છે, જ્યાં લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાં જે ભાજપને અને પ્રશાસનને જે સગવડતા, જે સવલત ઊભી કરવાની હોય છે એ સંપૂર્ણપણે નિષ્ફળ છે. ગોંડલ પર જે જિગીસાબેન પર હુમલો થયો, એક સ્ત્રી પર હુમલો થયો છે. તો અહીંયા આપણા રાજ્યમાં કાયદોની વ્યવસ્થા એટલી ખરડાયેલી છે કે એક સ્ત્રી પણ પોતે સલામત નથી. જો પુરુષો રાજકારણમાં આવતા ડરતા હોય, લોકશાહીની અંદર સૌ કોઈ રાજતંત્રની અંદર ભાગ લઈ શકે, જો પુરુષો રાજકારણમાં આવવા ડરતા હોય તો સ્ત્રીઓ ક્યાંથી આવશે? અને જો સ્ત્રીઓ આવે અને આવા પ્રકારના હુમલા થાય તો એક ડરનો જ માહોલ પેદા કરવા માટેની ભાજપની ચાલ છે. ખાસ કરીને ગોંડલમાં જે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે અહીંયા ગુનાખોરી વધારે છે, કોઈ એક પરિવારનું અહીંયા રાજ છે, આ તમામ વસ્તુઓ કહેવામાં આવે. તેવામાં પછી આમ આદમી પાર્ટી કેવી રીતે જગ્યા બનાવશે? પરિવારનું રાજ છે, ચોક્કસ છે, પરંતુ અમે લોકોને ઘર ઘર સુધી જાશું અને લોકોને સમજાવશું અને ખરેખર કે ભાઈ રાજકીય રીતે કઈ રીતે એક વૈમનસ્ય ફેલાવ્યા વગર લોકોના કામ કરીને કે કેવા પ્રકારનું સુશાસન હોવું જોઈએ આ બાબતે સમજાવીને લોકોને જાગૃત કરીને અમે લોકોને સમજાવશું અને અમારી સાથે ખડા રાખીશું. પણ તમે કહો છો કે લોકો બીવે છે, લોકો જતા, પછી કેવી રીતે તમારી સાથે આવશે? છતાં અમે જાશું, પ્રયત્ન કરશું, એમને ડરમાંથી કાઢીશું અને અમે એમની સાથે કોઈ પણ અત્યાચાર થાય, કોઈ પણ વસ્તુ થાય તો એમની સાથે ખંભે ખંભો મિલાવી અને અમારી સાથે રાખી અને એક વ્યવસ્થિત સુશાસિત ટીમ બનાવીશું અને ભાજપનો સામનો કરીશું. આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું કહેશો, આજે અહીંયા સભા છે, કેવી રહેવાની છે? સભા છે ને બહુ સારી રહેવાની છે. આ ભાજપના શાસનથી કંટાળી ગયેલા છે લોકો અને બહુ અતિ કંટાળી ગયેલા છે. લોકોને અત્યારે ગામડે ગામડે જે આ લોકો પ્રેશર કરે છે કે સભામાં તમારે ન જવું. થોડા દિવસ પહેલા અહીંયા જિગીસાબેન ઉપર પણ હુમલો થયો હતો અને પછી એક પડકાર હતો કે ભાઈ તમે સભા કેવી રીતે કરશો એમ. એટલે એ કઈ વાત છે કે તમે તમારી સભા ન થવા દેવામાં આવે એટલા પ્રયત્નો થઈ રહ્યા છે. એ સભામાં છે ને અમે લોકો પાસે ઘરે ઘરે ડોર ટુ ડોર ગયા છીએ અને લોકોએ એવું કીધું અમે આવશું જ, બધા આવશું અને અમે દિલથી આવશું. અત્યારે લોકોનો પ્રવાસ ચાલુ જ છે આવવા માટેનો અને આવે જ છે અત્યારે.
લોકોનો ડર કઈ વાતનો છે? લોકોને ડર એક જ વાતનો છે, આ લોકોનો જે શાસન છે ને એ બાબતનો એવો ડર છે, આ લોકોએ એવો ડર બિહારી જ દીધો છે લોકોમાં કે આ જે હુમલો કર્યો ને એ હુમલા બાબતથી તમને કહું ને તો લગભગ જ્યાં જોવો ને ત્યાં આ રીતે ખોટા માણસો ઊભા કરે. અને એક તમને કહું, છોકરીઓ ઉપર, બેનું દીકરીઓ ઉપર, આપણે પટેલની, લેવા પટેલની દીકરી ઉપર જો હુમલો કરતા હોય તો આ લોકોને કેટલી હૈદે વહી ગયા છે એ એક સમજાતું નથી. અને એવું કહી શકીએ કે આજે તમારા લોકો અહીંયા શક્તિ પ્રદર્શન છે આના વિરોધમાં? હા, એના વિરોધમાં ચોક્કસ છે. એના વિરોધમાં અમે ચોક્કસ આ શક્તિ પ્રદર્શન જ રાખેલું છે. અચ્છા, તમને લોકોને ડર નથી? ના, અમને ડર નથી. અમે તો ડર રાખતા જ નથી. અમે તો કફન હેરે લઈને જ ફરીશ, ભલે અમને મારી નાખે, અત્યારે પણ મારી દઈએ ગોળી તો અમે ખાવા તૈયાર છીએ. શું નામ છે આપનું? મારું નામ વલ્લભભાઈ ઠુમર. વલ્લભભાઈ, શું કરો છો આપ? હું ખેતી કરું છું. કેટલી વીઘા ખેતી છે? 25 વીઘા. 25 વીઘા ખેતી છે. જો અમદાવાદથી એવા જ 25 વીઘા ખેતી હોય તો કરોડપતિ ખેડૂત ગયા. તમે કરોડપતિ છો? અત્યારે તો રોડપતિ થઈ ગયા છે ખેડૂત બધાય. 2012માં છે ને મગફળીનો ભાવ 1100 થી 1200-1300 હતો. અત્યારે ખેડૂત પાસે જ્યારે મગફળી હતી ને ત્યારે 800 થી 900-1000 સુધી હતું. પછી જ્યારે ટેકાના ભાવમાં મગફળી વહી ગઈ ને ખેડૂત પાસે અત્યારે મગફળી જરાય નથી ને એટલે 1400-1500 ભાવ છે. કપાસનો ભાવ 2012માં 1500 રૂપિયા હતો, અત્યારે 2026માં 1500 રૂપિયા છે. તેથી 5000 રૂપિયા હોય ને એટલે ડીઝલનું બેરલ ભરાઈ જતું. આ ખેડૂતને પૂછી જાઉં, 5000માં ડીઝલનું બેરલ અત્યારે 25000 થાય છે. ડીએપીની થેલી 700 રૂપિયાની હતી, એ અત્યારે થઈ ગઈ 1500 રૂપિયાની. એનપીના 800 હતા, એ અત્યારે 1700 થઈ ગયા. એમોનિયાના 1700 રૂપિયા. પોટાશ, ઉરિયા બધાયમાં ભાવ વધારો. ઉરિયામાં 5 કિલો વજન ઘટાડી નાખ્યો એટલે ખેડૂતને બહુ દેખાય નહીં કે આમ ભાવ વધ્યો છે. મને ભાવે વધારી દીધો. અત્યારે 266 રૂપિયા છે ભાવ ઉરિયાના, અને 45 કિલોની થેલી છે. પેલા 150 રૂપિયા ભાવ હતો અને 50 કિલોની થેલી હતી. અત્યારે મોંઘવારી ખેડૂતના ભાવનો આવતા નથી. શીણા ગમે તે વસ્તુ જ્યારે ખેડૂતના ઉત્પાદન થાય છે ત્યારે સરકાર આયાત કરે છે, અને જ્યારે ખેડૂતને ભાવ બજારમાં આવી જાય પછી આયાત કરે એટલે ખેડૂતના ભાવ મળતા નથી. એના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે 2022માં ખેડૂતોની આવક અમે ડબલ કરી દઈશું. થઈ છે કંઈક એમાં? એની થઈ છે, આવક થઈ છે, પણ જે ભાજપ વાળા છે ને એની ડબલ થઈ ગઈ છે. ખેડૂતોની નથી થઈ. ખેડૂતની આવક ઘટી છે. પેલા 5 લાખ રૂપિયા દેણું હોય છે કદાચ, અત્યારે દરેક ખેડૂત માથે 8 થી 10 લાખ રૂપિયા દેણું છે. આવક ક્યાંથી ડબલ થઈ? અત્યારે નુકસાન થયું તો બધા કહેતા હતા કે ઐતિહાસિક નુકસાનીનું વળતર આપ્યું છે. જીતુભાઈ કે બધા જાહેરાત કરતા. જીતુભાઈનો શબ્દ જ એવો છે ને કે ઐતિહાસિક, કાંઈ કઈ હોય તો સમરબંધી, એના શબ્દ જ એવા છે. તો પછી ખેડૂતો શું કરશે જો આવી રીતે જ મુશ્કેલી છે તમામ જગ્યાએ? ખેડૂત અત્યારે દબાઈ ગયેલા છે. દરેક ખેડૂતો કઈ બોલી નથી શકતા. મૂળ વસ્તુ એ છે કે ભૂપેન્દ્રભાઈ બી એવું કહે છે મૃદુ અને મક્કમ છીએ. તો શું ખેડૂતો માટે મૃદુ મક્કમ છે અને કહે છે કે અમે તો ખેડૂતોની સરકાર છીએ? ના ના, મૃદુ ને મક્કમ નથી. મૃદુ ને મક્કમ હોય મક્કમ તો આ કેટલા બનાવ બને છે એવા? કઈ જગ્યાએ એને એક્શન લીધું? વાહ ખાલી કરે છે અને મોટી મોટી વાતો કરે છે. ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં થોડા દિવસ પહેલા જીકીસબેન ઉપર હુમલો થયો અને પછી સભા છે. તો શું માનો છો આવી રીતે ગોંડલમાં મહિલા ઉપર હુમલો થાય? એ તો એક કાયરતાનું નિશાની કહેવાય, મહિલા ઉપર હુમલો કરવો. હું આવ્યો એટલે બધા કહેતા હતા કે અહીંયા લોકો બી ડરેલા છે. કોનાથી ડરેલા છે? એ તો તમે પૂછો જ, ડરતા હોય એને. અમે તો કાંઈ ડરતા નથી. શું લાગે છે આ વખતે જે રીતે આમ આદમી પાર્ટી કે પરિવર્તન ઈચ્છે છે? ખેડૂતો પરિવર્તન ઈચ્છે, દરેક ખેડૂત. તમારે ત્યાં મૂળ સમસ્યા જો વાત કરીએ અહીંયા તમારા ગોંડલની આસપાસ પાણીની કેવું કંઈક સમસ્યા શું છે? પાણીની તો અત્યારે છે જ સમસ્યા, પણ નર્મદાનું પાણી થોડું થોડું આવે છે. અને અમારા વિસ્તારમાં ભાદર ડેમ છે. ટેકાના ભાવેથી કે છે અમે ખરીદીએ છીએ. ટેકાના ભાવે ખરીદી કરે છે ને એ ખાલી લાગતા વળગતાની થાય છે ખરીદી. અને જ્યારે ટેકાના ભાવ હોય ને ત્યારે ખેડૂતને તમે જોવો યાર્ડમાં પેપરમાં જોવો શું ભાવ આવે છે, અત્યારે શું ભાવ છે. ખેડૂત પર માંડી વહી ગઈ એટલે ભાવ છે. શું નામ છે આપનું? મુકેશ શાહ, અમદાવાદથી. મુકેશભાઈ છે કે અમદાવાદથી અહીંયા આવ્યા છો? હા,
પરિવર્તન જરૂરી છે હવે. અચ્છા ખેડૂતોનો ક્યાં સુધી ભોગ લેવાશે? ખેડૂતોના ઉદ્ધાર માટે, ગુજરાતના ઉદ્ધાર માટે અમારે જ્યાં અમારા વડીલો નેતાઓએ જે યાત્રાની શરૂઆત કરી છે એ ફળ સ્વરૂપે અમારે બી તો આગળ ને આગળ ક્યાંક જવું પડે ને. ખેડૂતોને સમજાવવા પડે. ખેડૂતોમાં જે ડર છે એ ડર અમારે કાઢવો પડે. ટેકાના ભાવે ખરીદી કરે છે, 1.5 મહિના સુધી તો પેમેન્ટ નથી આપતી સરકાર, અને એમ કહે છે કે અમારી જોડે પૈસા નથી. તો જ્યારે તમે સભા કરવા જાઓ છો, નરેન્દ્ર મોદીને હું કહું છું અને અમિત શાહને કહું છું, ભાવનગરમાં બધે સભા કરો છો, કરોડો રૂપિયા તમે ખર્ચો છો, કોના બાપના પૈસા છે? આજે સાણંદ અમદાવાદમાં બી હતા મોદી તો. હા, કેટલા બસો એમને ખાલી બસો જાય છે, બસોના રૂટ કાપીને બસો મૂક્યો છે. એ એમટીએસ બસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એ બસોના રૂટ કાપે, એમાં જે ખોટ જાય, ખોટ કોણ ભરે છે? જનતા ભરે છે. તો કોઈને બાપદાદાની પ્રોપર્ટી થોડી છે તો તમે આ રીતે ઉપયોગ કરી શકો. જ્યારે કોંગ્રેસના રાજમાં 450 રૂપિયા ગેસનો બાટલો હતો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને સ્મૃતિ ઈરાની બધા નગારા વગાડીને રોડ ઉપર બેસી જતા હતા કે 450 રૂપિયા ગરીબોને ન પોસાય. તો આજે 1200 રૂપિયાની આસપાસ ગેસનો બાટલો ચડી ગયો. ત્યારે એમને ખબર નથી પડતી કે આ મોંઘવારી વધી છે. રૂસથી એમણે ઓઇલની આયાત કરી, ડિસ્કાઉન્ટ મળ્યું. એ ડિસ્કાઉન્ટ ક્યાં કોઈ બી જનતાને એનો લાભ મળ્યો છે? એ બધો લાભ તો પેટ્રોલ કેમિકલ્સ વાળા ઉદ્યોગપતિઓ જ ખાઈ ગયા છે. એ એમ કહેતા હતા કે રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવોની વધઘટ થશે, ક્યાં થઈ છે? હું કેટલા વર્ષોથી જોઉં છું કે પેટ્રોલના ડીઝલના એક જ રેટ ઉપર ચાલ્યા કરે છે. જીએસટીના અંદર દાયરામાં કેમ પેટ્રોલ ડીઝલ એ લોકો નથી આવડતા? બરાબર છે. ગમે તે રીતે આ સરકાર છે ને ગરીબોને મારવા માટે જ છે. ગરીબી હટાવવા માટેની સરકાર નથી, ગરીબોને હટાવો. આજે તમે જુઓ, ગમે ત્યાં લોકો ડેમોક્રેસીના નામે ઘરો તોડે છે. આ રાજકોટમાં જંગલેશ્વર જે આખું એ લોકોએ તોડ્યું, શું એટલી માનવતા હર્ષસંઘવી સાહેબમાં નહોતી કે 10મા 12મા ધોરણની પરીક્ષાઓ છે, એના છોકરાઓ બી પરીક્ષા આપશે તો આપણે 10 દિવસ પરીક્ષા પતી જાય પછી આપણે તોડીએ? તમારા બી એટલી માનવતા નથી રહી. તો ત્યાં મેયરના જે પતિ છે એ 3 વખત કેસ હારી બી ગયા છે. ખાલસામાં જમીન છે, તે જમીન ઉપર બુલડોઝર તમે કેમ નથી ફેરવતા? એટલે ક્યાંકના અંશે ને અંશે આ સરકાર ઉદ્યોગપતિની જ સરકાર છે, ગરીબોની કોઈ સરકાર નથી. ખેડૂતોને કહી દે કે 2000 તમારા ખાતામાં આવી જશે. એટલે ભાઈ તું ધર્મ ધ્યાન કરે છે? આવી જશે એટલે શું? ખેડૂતોનો પૈસો છે, હકનો પૈસો છે. અને હું તો કહું છું 2000 અમારા ખેડૂતોને નથી જોઈતા, પણ જ્યારે જે ફસલ તૈયાર થાય છે ને ત્યારે એનો ભાવ તો તમે યોગ્ય આપો. એ ખેડૂત ફસલ વેચવા જાય ત્યારે એનો ભાવ જ નથી મળતો, અને જ્યારે ફસલ વેચાઈ જાય પછી કમિશનો માટે ભાવ વધી જાય છે. એટલે દલાલો જ વચ્ચે તો કમાય છે. ખેડૂતોને આમાં ફાયદો ક્યાં છે? 2014થી ગુજરાતમાં અને આપણે કેન્દ્રમાં સરકાર બની છે, એકે કામ સારું કર્યું છે મને કહો? નથી એકે સ્કૂલો બંધાય, નથી એકે દવાખાના બંધાય, નથી યુનિવર્સિટીઓ બંધાય. સરકારે જ આંકડો જાહેર કરેલો કે 10 વર્ષમાં 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ છે. સરકારી સ્કૂલમાં છોકરા કોણા ભણે છે? મારા ને તમારા ભણે છે. આ સ્કૂલો બંધ કરી શેના માટે કરી? કે તમારા જ ઉદ્યોગપતિઓની જે પ્રાઇવેટ સ્કૂલો છે ચલાવવા માટે તમે બંધ કરી છે. તો એમાં ભણશે, પૈસાદારના છોકરા ભણશે, પણ જે ગરીબના છોકરા છે ક્યાં જશે? તો સરકાર કઈ રીતે વિચારે છે? એમની વિચારસરણી ક્યાં છે? એમને તો એક જ છે કે 1 રૂપિયાના ભાવે તમે જો અદાણીને જમીન આપી શકતા હોય તો તમે જે જમીન ડેમોક્રેસીના નામે જે ઘરો ખાલી કરાવો છો, ઘરો તોડો છે, તો એમને એ જમીન આપો ને, તમે ત્યાં ઘર બનાવીને આપો ને. ધારાસભ્યનો પગાર અત્યારે લગભગ 1 લાખથી 1.5 લાખ રૂપિયાની વાઇડ ઇન્કમ છે. એના માટે તમે 2200 કરોડ રૂપિયા ખર્ચીને 5 BHKના લક્ઝરિયસ ફ્લેટો તમે ગાંધીનગરમાં બનાવ્યા, અને જેનું ભાડું મહિનાનું 37 રૂપિયા રાખ્યું છે. તો આ તો હસવા જેવી વાત છે. 37 રૂપિયામાં શું આવે? એક દૂધની થેલીએ નથી આવતી. જેની જોડે આવક છે એની તમને ચિંતા છે, પણ ગરીબોની ચિંતા નથી. આજે મકાનો તોડો છે તો પહેલાં તમે એને મકાન વૈકલ્પિક વ્યવસ્થા આપો ને. એ કેમ નથી તમે આપતા? શું નામ છે આપનું? પ્રવીણ નાગાણી. ખેતી કરો છો આપ? ખેતી જ કરું. કેટલા વીઘા જમીન છે? 10 વીઘા. શું આવ્યું આ વખતે? લસણ. લાગે છે કે હવે ખેતીમાં ઉત્પાદન છે, ખેતીમાંથી આવક થાય છે સારું? પ્રથમ નથી થતી. માણસો બધા અહીંથી ભાગવા મળ્યા ખેતીમાંથી. ગામડા ખાલી થઈ ગયા બધા. ભાવ ન હોય એટલે શું કરવાનું? 45 રૂપિયાનું લઈને વાવી, બરોબર, 600-700 રૂપિયામાં વેચાય. માણસો શું કરે? ખર્ચાને નથી થતા. માણસો ગામડા ખાલી થઈ ગયા અત્યારે. હા, પ્રથમ એક ક્યાંય ગામડાની અંદર જુવાનીઓ તમને જોવા ન મળે. 20-25 વર્ષનું જુવાનીઓ કોઈ રહેતું નથી. અહીંયા કોઈ છોકરાનું ભવિષ્ય છે નહીં, કેમ કે લગ્ન માટે કોઈ છોકરી આપે એમ જ નથી. ખેડૂત પાસે કંઈક આવક હોય, એના પૈસા વધે, કંઈક આગળ નીકળે તો કોઈક બાળક આપે ને બાળકી. બરોબર, ખેડૂત હાવ ત્રાહીમાલ થઈ ગયો. પરિવર્તન આવવાની 100%ની વાત છે. આ ફાઇનલ છે. સમજાણું? 18,000 રૂપિયા ઓલા હેક્ટર આપીને હમણાં
અને મજાક કરી લીધી અને મગફળી લઈ લીધી. મગફળી લઈને અત્યારે મગફળીના ભાવ 1700-1800 રૂપિયા પાછા ખેડૂત લેવાના છે બિયારણ માટે. બરાબર છે. પાછી અમારી પાક છે એટલે 900,000 રૂપિયામાં ખેંચ છે માર્કેટિંગ યાર્ડમાં, સમજાણું? એટલે આ રીતે છે. સરકારથી આવ ત્રાહી માલ થઈ ગઈ છે, પબ્લિક જ થાકી રહી છે. લ્યો ને, પણ મોદી તો દિલ્હીમાં બેસીને કહે છે કે આવક ડબલ કરી નાખી છે અને ખેડૂતો બધા પૈસા ડબલ કાંઈ નથી કરી. અત્યારે દવાના ખાતરના એના બધા ભાવ ડબલ થઈ ગયા, બરોબર? આજથી 6 વર્ષ પહેલા મગફળી 900 રૂપિયામાં જતી હતી ને આજે 900 રૂપિયામાં જ જાય છે. તો એ ડબલ થવી જોઈએ ને, 1700-1800 રૂપિયા હોવો જોઈએ ને ખેડૂતને. બિલકુલ. તો ખાતર દવા એ બધું ડબલ થઈ ગયું, એમાં નાની, બરોબર? તો મગફળીનો ભાવ 900 રૂપિયા મેં 6 વર્ષ પહેલા વેચી હતી 900 માં, ઓણે 900 માં દીધી. હાલો, 6 વર્ષમાં કંઈક પરિવર્તન તો હોવું જોઈએ ને. એમ અહીં કોઈ રહેવા જ રાજી નથી. ગામડા અત્યારે ખાવ ખાલી છે. જે રીતે ખેડૂતોની સ્થિતિ છે, ભલે સરકાર ગાંધીનગર કે દિલ્હીમાં બેસીને મોટા દાવા કરતી હોય, વિકાસની વાતો કરતી હોય, ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી હોય, પણ જ્યારે તમે જમીન પર જુઓ છો તો ખબર પડે છે કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. હવે આગામી પેઢી જે છે ખેડૂતોની ખેતી કરવા તૈયાર નથી, કારણ કે સરકારની જે નીતિ છે એ ખેડૂતોને પાયમાલ કરવાની છે. અને બીજી વાત ગોંડલની, તો ગોંડલમાં પણ સ્થિતિ એ જ છે અને એના જ કહેવાય કે મોરે કરવા માટે આજે પોતાની રીતે આમ આદમી પાર્ટી અહીંયા સભા રાખી છે, જેમાં પોતપોતાની રીતે બધા વાતો કરી રહ્યા છે, પણ આગામી દિવસોમાં બદલાવ એ દેખાય એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગોંડલ.